નીતિનભાઈ અંપાયર કઈ બોલે છે? બોલ બોલ માંગે બોલ. અને अंपायर अपना थोड़ा सहयोग करो. मैच चालू करने में 10 बज गया है. आज ही अपन को सेमीफाइनल और फाइनल खेलने का है. आज 2 मैच एक्स्ट्रा है. અને तीसरो दिनो पहलो मैच पूना येरोड़ा वर्सेस वसई फाइनल डे अपना एक गाम एक संघना तरफથી आयोजित બોરીવલીના तरफથી आयोजित अपना टूर्नामेंट फाइनल डे ની જોરદાર તાલિયા. અને કિશનભાઈએ ઉપાડવાનો શાનદાર કોશિશ પર બોલ ડોટ બોલ. આજ ખબર પડી જશે કે ભાઈ આ વર્લ્ડ કપની ટ્રોફી કોણ લઈ જવાનું છે. બે આપણા ક્વાર્ટર ફાઇનલિસ્ટ આપણા તો મળી જશે. એક પહેલા દિવસે આવી હતી આપણી કાંદીવલી અને કાલ બહુ સારો મેચ જીતી હતી આપણે નાલા સોપારા ડોન ગલી. અને શાનદાર આ યોર્કર બોલ બહુ સારી અત્યારે સુધી ઓવર નાખી રહ્યા છે અત્યારે પૂના એવડા. અને વહેલા 3 વાગ્યાના ઊભા થઈને આવ્યા છે. વહેલા 4 વાગ્યાની ગાડી પકડી છે અને 8 વાગે મુંબઈમાં ઉતર્યા છે. અને અત્યારે પાછી 2 કલાકમાં પાછી મેચ રમી રહ્યા છે. તો ભાઈ ધન્ય છે આપણા આટલા આગળથી ટુર્નામેન્ટ રમવા આવો છો અને સાથ સહયોગ દો છો. પૂના યરોડા ઓનો तीसरो બોલ અને ફૂલ ટોસ બનાવી ડાઉન ધ ગ્રાઉન્ડ. મિસ ફિલ્ડિંગ થોડી વધારે કંઈ નુકસાન નહીં. 1 રન ભાગ્યો છે. અત્યાર સુધી પૂના યરોડાના તરફથી સારો ઓવર અત્યાર સુધી 3 બોલમાં 1 રન દીધો છે. અને અમે સ્ટ્રાઇકમાં આવી જશે આપણા વિક્રમભાઈ. બોલર નેમ विक्रमभाई, बैट्समैन नेम विक्रमभाई. विक्रमभाई आमने सामने, दोनों विक्रम आमने सामने. जो विक्रम जीता सर बॉल डिक्लेयर जोन में 1 रन. 4 બોલ 2 રન. અત્યાર સુધી પૂનાના તરફથી અત્યારે સારી શરૂઆત થઈ છે. અત્યાર સુધી પાવર પ્લેમાં બાઉન્ડ્રી નથી આવતી હતી પૂનાના. 4 બોલમાં હજુ સુધી બાઉન્ડ્રી નથી આવી. પાવર પ્લેનો ઓવરનો 5મો બોલ અને શાનદાર વિક્રમભાઈએ શોટ ઉપાડીને માર્યો છે અને શાનદાર કેચ. બહુ મસ્ત ફિલ્ડિંગ. આ કેચ પકડી લીધો છે અને યેવરાડાના મસ્ત આપણા યેવડાની ટીમ ખુશ, વિશાલભાઈ ખુશ, બધા ખુશ. અને એક વિક્રમે બીજા વિક્રમને આઉટ કરી નાખ્યો. અને અમે એમની કમાન સંભાળવા જઈ રહ્યા છે વસઈની મહેશભાઈ ધરોળિયા. આપણા હાર્ડ હિટર છે. પાવર પ્લેનો લાસ્ટ બોલ બાકી છે અને અત્યાર સુધીનો શાનદાર ઓવર. અત્યાર સુધી કઈ બાઉન્ડ્રી નથી આવી અને
5 બોલ થઈ જશે અને અત્યાર સુધી માત્ર 2 રન. પાવર પ્લે નો 5 બોલ થઈ જશે અને લાસ્ટ બોલ પાવર પ્લે નો લાસ્ટ બોલ વિક્રમભાઈ. પાવર પ્લે નો લાસ્ટ બોલ શાનદાર ઉપાડીને લેગ સાઈડ ની તરફ મારી દીધો છે અને શાનદાર ફિલ્ડર નીચે. शानदार आया पुन्हा येवड्याना तरफથી शानदार શરૂઆત ધાકડ શરૂઆત. વસઈ ટીમના બેકફૂટમાં ધકલી દીધો છે. પાવર પ્લેમાં નો બાઉન્ડ્રી અને માત્ર 2 વિકેટ અને માત્ર 2 રન દીધા છે. શાનદાર શરૂઆત પુન્हा येवड्याना तरफથી. પાવર પ્લેમાં માત્ર ને માત્ર 3 ડોટ બોલ 2 રન અને 2 વિકેટ. અને બેટિંગ કરવા આવ્યા છે આપણે વસઈના જાનામાના ખેલાડી રાજુભાઈ. કિશનભાઈ સ્ટ્રાઇકમાં આવી જશે. કિશનભાઈ અને મનોજભાઈ નો સારો બોલ અને પૂના ટીમ બહુ જોશમાં એકબીજા ખેલાડીનો બહુ જોશ વધાવો છે એકબીજાને. અને કિશનભાઈ આગળ વળવાની કોશિશ પર અમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ. લાઈન અને લેન છીન ચૂક્યા એનો ખામેજો ભૂગતવો પડ્યો વાઇડ બોલ. હવે કિશનભાઈ હવે એમના ટીમ માટે જોઈએ શું કરે છે. આગળ આવીને ઉપાડવાનો મારવાનો કોશિશ તો કર્યો તો શાનદાર કવર ન શોપે શાનદાર આયો ફિલ્ડિંગ. બે બોલ થઈ 2 બોલ. અને શાનદાર રાજુભાઈનો શોટ કવરના બાજુમાં. રાજુભાઈનો શોટ ફિલ્ડર 2 રન ભાગવામાં પર ફિલ્ડર ભાઈ भैया थोड़ा बाउंड्री चेक करावजो. बाउंड्री चेक करावजो. नहीं कैसे बाउंड्री नहीं. तीन रन भागीन कंप्लीट कर्या छे. 3 रन અને હજી એક પાસો કવર ના બના. એક ઓર મિસફિલ્ડ અને આ મિસફિલ્ડ બોલ જઈ રહ્યો છે બહાર. બોલ સીમા રેખા પર 4 રન અને વસઈની આ પહેલી બાઉન્ડ્રી આવી જશે. 4 રન. આ બોલમાં તો ખાલી સિંગલ હતો પર આ ફિલ્ડરે મિસફિલ્ડ કરી. મિસફિલ્ડ એનો ખામિયાજો ભોગવવો પડ્યો અને એનો 4 રન બાઉન્ડ્રીમાં આવ્યો અને પહેલી બાઉન્ડ્રી વસઈના તરફથી પહેલી બાઉન્ડ્રી 4 રન. અને એક ઓર અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ.
અને રિવર્સ મારવાની કોશિશ અને એક ઓર વાઇડ બોલ. 4 બોલ થઈ છે, 4 બોલ. અને આમાં આ ઓવરમાં તો કમસે કમ 3 તો વાઇડ નાખી દીધી છે અત્યાર સુધી, તો 3 વાઇડ. લાસ્ટ બોલ બાકી છે ઓવરનો. 14 રન થઈ જશે, 14 રન. અને રાજુભાઈ અને બોલ્ડ. શાનદાર યોર્કર બોલ અને રાજુભાઈને બોલ નો વતાડ્યો અને બેટ ઉભાવવાની કોશિશ અને બોલ હિટેશન વયો જો અને યોર્કર બોલમાં આઉટ. અને વસઈ ટીમ સીન બેટિંગ કરવા ઉતર્યા છે આપણા સાગરભાઈ. વિશાલભાઈ, આપણને પ્લેયર ગાડી ભાઈ બસમાં એકઠા નથી કરવાના. વિશાલભાઈ, તમારે ફિલ્ડે ગાડી લગાડી દો. આપણને હર ઓવરમાં યા ભેગા નથી થવાનું. આપણને જો બી તમારો બોલર હોય એને ખાલી આ મોકલી દો બસ. અને अंपायर आपसे थोड़ा विनती है, उनको बोलो फील्डर को थोड़ा जल्दी जल्दी हर मैच में इकट्ठे ना हो, हर ओवर में. અને કિશનભાઈ પહેલા ઓવર સીન વસઈની કમાન સંભાળી ઉભા છે સ્ટ્રાઇક ઉપર. અને બીજી ઓવર લઈને આવ્યા છે વિક્રમભાઈ. અને શાનદાર શોટ ઉપર મારો ને ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. અને વિક્રમભાઈ ની 3 વિકેટ થઈ જશે. અલા ભાઈ ભેગા ન થાશો, ભાઈ ભેગા ન થાશો. અને વિક્રમભાઈ ની આ ત્રીજી વિકેટ છે, ત્રીજી વિકેટ. અને બીજો ઓવર છે એમાં 3 વિકેટ લઈ લીધી છે. અને બેટિંગ કરવા જશે આપણા વિલાસભાઈ. વસઈના તરફથી વિલાસભાઈ આવ્યા છે. વિલાસભાઈ, વિક્રમભાઈ ફૂલ ફોર્મમાં 3 વિકેટ લઈ લીધી છે અત્યાર સુધી. વિક્રમભાઈ 3 વિકેટ. આપણા વિશાલભાઈ ખુશ, કપ્તાન ખુશ. ना थोड़ी फील्डर घूमी जैसे क्योंकि लेफ्टी बैट्समैन आयो से विलास भाई. અને વિક્રમભાઈ નો બોલ. વાઇડ બોલ. અને વિક્રમભાઈ નો બીજો બોલ આવ્યો. બોલ ડિક્લેર ઝોનમાં 1 રન. અલા ગોવા ટીમના કેપ્ટન પ્રવીણભાઈ પધાર્યા છે બોરીવલી ગામમાં. જોરદાર તાલિયા ભાઈ. ગોવા ટીમ
રાહુલભાઈ જય માતાજી. આટલા આગળ આગળ છે મેચો રમવા આવો છો, ધન્ય છે તમને. અને સ્ટ્રાઇક ઉપર છે આપણા વિલાસભાઈ. જોવો એમના ટીમ માટે શું કરે છે. અને આપણા બાઉન્ડ્રીમાં આવ રોક લગાડીને રાખ્યો છે પૂનાએ. વધારે કઈ નુકસાન નહીં, 1 રન. અને સ્ટ્રાઇકમાં આવી જાય છે પાછા રાજુભાઈ. સાગરભાઈ 4 બોલ 17 રન. ઓહો હો શાનદાર બોલ. અને અત્યાર સુધી 3રો ઓવર ચાલુ છે અને માત્ર 17 રન થયા છે અત્યારે. અને આ લાસ્ટના 2 ઓવરમાં તો ભાઈ મારવાની જરૂરત છે, લાંબા હિટ મારવાની જરૂરત છે વસઈને. અને બોલ ડિક્લેર ઝોનમાં બોલ આપી દો બીજો. ભાઈ બોલ આવી જશે ભાઈ, પાછા તમે ભેગા થઈ રહ્યો છે. પુણે ટીમ આપણે નામ નથી કરવાનું. ભાઈ જેને પાણી પી લીધું પાછા હાલે જાવ ભાઈ, આ ઊભાનો રહેશે. આપણા પાસે ટાઈમ નથી યાર. આપણે 10 મિનિટ તમે હર ઓવરમાં ભેગા થશો તો આપણો નહીં મેચ નહીં થાય. આજે જ સેમીફાઇનલ અને ફાઇનલ રમવાની છે. અંપાયર થોડા સહયોગ કરો. વિશાલભાઈ પર આપણો ટાઈમ નથી યાર. આપણે તમે એમ નથી કે આ પહેલી દાન ભેગા થયા, આપણે આ 3રો ઓવરમાં તમે 3 દાન ભેગા થયા છે. વિરાટ ટીમ છે મેહુલભાઈ નું આગમન થઈ જશે. મેહુલભાઈ ત્રણ ઓવર થયા છે. 3 ઓવર અને માત્ર ને માત્ર અત્યાર સુધી 18 રન થયા છે. અને બોલિંગ ઓવરનો 4થો ઓવર લઈને આવ્યા છે આપણા મુકેશભાઈ. અને આપણા વિલાસભાઈ સ્ટ્રાઇકમાં. અને આગળ बढ़ીને બોલ હવામાં ઊભો થઈ જશે. 3 ફિલ્ડર નીચે અને શાનદાર કેચ, કોટન બોલ. અને બેટિંગ કરવા અમે જઈ રહ્યા છે આપણા કરણભાઈ.
અને ઓવરનો બીજો બોલ અને શાનદાર એક હાચીન ઘુમાઈને મારી દીધો છે અને બોલ આ ડિક્લેર ઝોનમાં છે. આનો વધારે કઈ ફાયદો નહીં મળે. 1 રન મળશે, માત્ર 1 રન. શોટ તો સારો ઘુમાયો હતો પણ થોડો હજુ આમ ઓફ લેગ સાઈડમાં રહે તો ભાઈ આમાં તો 4 લખેલો હતો, 4. અને શાનદાર આપણે સ્લોવર બોલ અને આ બીજો ભાગવાની કોશિશ, રન ચુરાવવાનો અને શાનદાર અહીંયા રન ચુરાવી લીધો છે. 1 રન હતા, અહીંયા 2 રન કર્યા વસઈ ટીમે. ચાર બોલ થઈ જશે ભાઈ, 4 બોલ 21 રન. અને શાનદાર બોલ અને હાવ બાંધીને નાખી દીધા છે વસઈ ટીમને. કઈ બાઉન્ડ્રી મારવા નથી દઈ રહ્યા, સિંગલ ડબલમાં જ ખાલી દઈ રહ્યા છે. બી હર એક બોલ મેકીને સિંગલ ડબલ દઈ રહ્યા છે. બાઉન્ડ્રી તો હાવ દીધી જ નથી. અને ઓવરનો લાસ્ટ બોલ અને એક ઓર શાનદાર બોલ, ડોટ બોલ. અને બહુ શાનદાર ઓવર દીધો છે ભાઈ. આ ઓવરમાં કઈ બાઉન્ડ્રી નો આવવા દીધી. અને લાસ્ટ બોલ છે, લાસ્ટ ઓવર, 5 ઓવર લાસ્ટ ઓવર. ચાર ઓવર 21 રન. અને આ ઓવરમાં કમસે કમ 20 રન, 15 થી 20 રન મારે તો આ મેચમાં ગેમમાં બની રહેશે વસઈ. કમસે કમ આ ઓવરમાં 15 થી 20 રન મારવા પડશે વસઈને તો આ મેચમાં બની રહેશે વસઈ ટીમ. રાજેશભાઈ બોલિંગ લઈને આવ્યા છે અને શાનદાર ઉપાડીને મારે ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ ને ચલતા 2 રન ભાગી લીધા છે. ફટાફટ ઓવર કરાવો ભાઈ, ફટાફટ ઓવર કમ્પ્લીટ કરાવો ભાઈ. અને એક ઓર ઘુમાવવાનો કોશિશ, બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. આ ઇનિંગની લાસ્ટ 4 બોલ બાકી છે અને એ 4 બોલમાં તો કમસે કમ 2 હિટ તો મારવા જ પડશે. અને ડિક્લેરનો 1 રન. લાસ્ટ ઇનિંગની 3 બોલ લાસ્ટ બાકી. અને શાનદાર ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ. અને કેચ ડ્રોપ કરીને ચલતા 2 રન ભાગી લીધા છે. સિંગલ ડબલ ચાલુ છે. લાસ્ટ 2 બોલ બાકી છે. આ 2 બોલમાં 2 હિટ અગર તમે મારી દીધા તો તમે ગેમમાં બને રહેશો. અને શાનદાર આપણે લેગ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે. શાનદાર પિકઅપ અને થ્રો
અને બેટ્સમેન રન આઉટ. અમ્પાયર ડિસિઝન બાકી. બેટ્સમેન પોકી જશે અને શાનદાર 2 રન ભાગી જા. આ ઇનિંગની લાસ્ટ બોલ 28 રન થયા છે. 29 બોલમાં 28 રન માર્યા છે અને ફૂલ ટોસ બનાવીને માર્યો છે બોલ. ફિલ્ડર નીચે, કેચ. અને 28 રન માર્યા છે અને 29 રનનો ટાર્ગેટ છે. 30 બોલમાં 29 રનનો ટાર્ગેટ. અને વસઈ ટીમ હારે હારે તમે અંદર ગ્રાઉન્ડના અંદર હારે હારે વયા જાઓ. આપણે કઈ તમે ઓલા ફિલ્ડિંગ તો કરી નથી તો થાકી જાઓ. આપણે તો અંદર હાલ્યા જાઓ, પહેલા ફિલ્ડિંગ લગાડી દો તમે તમારી. અને પુના એરોડાની શાનદાર બોલિંગનો પરફોર્મન્સ. આપણા 5 ઓવરમાં માત્ર 28 રન દીધા છે. 28 રનમાં રોકી દીધા છે. 28 રનમાં અને 29 રનનો ટાર્ગેટ. સિમ્પોલી ગાવ દેવી. હા રાના પછી તમારી મેચ આવો ને ફટાફટ. હેલો, આ ઓલી ટિકિટ કરવાની છે તત્કાલમાં. રિફ્રેશ થાય તો ઘડી ઘડી અંદર લોગિન કરીને લઈ લેજે. અને પ્રીમિયમમાં કઈ પણ ભાવ આવે ને, આપણે શું કહેશે 800 900 1000 તો લઈ લેજે, ઠીક છે? હા, બધી કન્ફર્મ થઈ ગઈ, જોઈ મેં, બધી કન્ફર્મ થઈ ગઈ. અને ઠીક છે ને, પહેલા તત્કાલમાં લેજે, તત્કાલમાં. અને એરોડાના બેટ્સમેન રેડી રાખો. વિશાલભાઈ, વિશાલભાઈ તમારા બેટ્સમેન મોકલાઈ દો એટલે ફિલ્ડિંગ લાગી જશે અંદર. अंपायर जी साहब अंदर आ जाइए. अंपायर साहब अंदर आ जाइए. मैच चालू करवाने का है. विशाल भाई તમારા બેટ્સમેન મોકલાઈ દો. અને તમારો 12વો ખિલાડી મોકલાઈ દો. વિશાલભાઈ 12વો ખિલાડી. અને વસઈનો 12વો ખિલાડી સ્ટેજ ઉપર મોકલાઈ દો. વસઈનો 12વો ખિલાડી. વસઈ તમારો 12વો ખિલાડી. ભાઈ અંદર બેહો, ભાઈ અંદર. તો એ ઓલા અંદર ઓલા યુટ્યુબ વાળા અમને રાજેશ બેટિંગ કરવા આવ્યા છે. રાજેશ અને અજયભાઈ. કિશનભાઈ,
અને પહેલો ઓવર પાવર પ્લે નો. अरे मैच चालू कराए तो भाई फटाफट, अपना भाई टाइम नहीं यार अपना भाई. અને કિશનભાઈ નો પહેલો ઓવર પાવર પ્લે નો પહેલો બોલ. કિશનભાઈ બે ફિલ્ડર બહાર ઉભા રહી એક હશે ખાલી. અને શાનદાર શોટ, ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. પહેલા જ બોલમાં વિકેટ લઈ લીધી છે. આવો જ શરૂઆત જોતો હતો વસઈને, જેમ ઓલા યેરવાડાએ શરૂઆત કર્યો હતો પાવર પ્લેમાં 3 રન આપીને 2 વિકેટ લીધી હતી. એવી જ શરૂઆત અગર વસઈ અહીંયા કરે તો એ મેચમાં બની એક હશે. હવે મેચ આવે છે 29 બોલમાં 29 રન. બેટ્સમેને તો સારો ટ્રાય કર્યો તો મારવાનો. અગર એ જ બોલ અગર એ સામે માર્યો હોત તો આ બોલ 6 હતો. અને બેટ્સમેન નેમ છે મુકેશભાઈ. યેરોડાના તરફથી મુકેશભાઈ બેટિંગ કરવા આવ્યા છે. સારો શરૂઆત અને મોટો ઝટકો આપી દીધો છે વસઈએ. અને જોરદાર અપીલ અમ્પાયર પાય. શાનદાર બોલ અને જોરદાર એવી શાનદાર અપીલ, પર અમ્પાયર ટસ મશીન મસ્ત નો ત્યાં એ કહેશે ના ભાઈ આઉટ નથી. શાનદાર બોલિંગ અત્યાર સુધી વસઈના તરફથી, શાનદાર બોલિંગ અત્યાર સુધી. 2 રનમાં 2 બોલમાં અત્યારે 1 વિકેટ લઈ લીધી છે. અને ડોટ બોલ અને ઓવરનો ત્રીસો બોલ અને શાનદાર ઉપાડીને માર્યો છે. લાગે છે ઓલા ફિલ્ડરને બોલ નો વતાણો. આ કક આપણે અલગ જોયું, બોલ બધા હાથથી પકડવાની કોશિશ, પર આ ફિલ્ડરે પગમાં પકડવાની કોશિશ કરી. ઓહો શાનદાર બોલિંગ, કિશનભાઈની શાનદાર બોલિંગ અત્યાર સુધી. એક પણ પાવર પ્લે નો ઓવર છે પર અત્યાર સુધી બાઉન્ડ્રી નથી આવવા દીધી કોઈ. શાનદાર કવરના તરફથી અને થોડી મિસ ફિલ્ડિંગ. અને નો બોલ નો इशारो अंपायर नो, नो बॉल. गरीबी में आटा गीला, नो बॉल. एक तो रन कम से અને ऊपर से नो बॉल અને अंपायर द्वारा फ्री हिट. અને અમે બેટ્સમેન પાસે લાયસન આવી જશે, લાયસન કે ચાઈ પણ શોટ ઘુમાઈ એક હશે. જો હશે ફ્રી હિટ નો શું લાભ પાડે છે, ફ્રી હિટ. અને બોલ હવામાં જો બોલ પકડ્યો પર આનો કઈ આઉટ નહીં થાય બેટ્સમેન. અને આ બોલ અગર ફ્રી હિટ નો હોત તો બેટ્સમેન આઉટ હતો. અને 5 બોલ 4 રન. શાનદાર ઓવર અત્યાર સુધી. શાનદાર કવરના તરફથી ઉપાડી મારી દીધો છે. ફિલ્ડર વાંહે ભાગી રહ્યા છે અને સારો રોક્યો, ટ્રાય કર્યો. તાવથી અહીંયા બેટ્સમેન 3-4 રન ભાગી જશે.
જો કેટલા રન ભાગ્યા છે 3 રન ભાગ્યા છે 3 રન અને 1 ઓવર સમાપ્ત 7 રન 1 ઓવર 7 રન અલા ભાઈ ફટાફટ ઓવર નખાવો ભાઈ વસઈ ટીમ તમે ભેગા ના થાશો વસઈ ટીમ
વસઈના કેપ્ટન આવી જાઓ, વસઈના કેપ્ટન. આપણા વિરારના કેપ્ટન આવી જાઓ, વિરારના કેપ્ટન. પુનાના કેપ્ટન તમારા વાય ઉભા છે ભાઈ સચિનભાઈ રાફુકિયા, તમારા વાય જ ઉભા છે. અને જોરદાર અપીલ આયા. અને નીતિનભાઈ અને નીતિનભાઈ નીતિનભાઈ શાનદાર આયા થ્રો પર એમાં રન ચોરાઈ લીધો છે. નો બોલ અને શાનદાર બોલ. આપણા ભાઈ નીતિનભાઈ ચૈબીઓ, નીતિનભાઈ સાતળિયા ચૈબીઓ અહીંયા આવતે રહ્યો. ટોસ ઉડાવવાનું છે, 2-3 રન બાકી છે અને પછી મેચ ચાલુ થવાની છે. ટોસ ધ આપણા યુટ્યુબ આપણા ટોસ ધ બોસમાં ફોકસ કરજો યુટ્યુબ. અને યુટ્યુબ અહીંયા અને અમે અગલી મેચ છે આમાં પૂના ભવાનીપેટ વર્સેસ આપણા વિરાર. ટોસ ઉડ્યો છે અહીંયા અને અહીંયા ટોસ જીતે છે વિરાર. તમારો નિર્ણય જલ્દી જણાવજો અમને. અને ટોસ જીતી છે વિરાર. અને શાનદાર ફોલ ઉડાયો છે અને ફિલ્ડર નીચે અને કેચ ડ્રોપ. મેચ તો આમ તો ડ્રોપ થઈ જશે પણ આ કેચ બી ડ્રોપ થઈ જશે. એક જ ભાગ્યા એક જ ભાગ્યા. હેલો હા આના પછી ચાલશે, આના પછી 10 મિનિટ પછી એલા પર 10 મિનિટ પછી હા વિરાર જીતી વિરાર. કેટલી બોલ થઈ? 3 ઓવર 26 રન થઈ જશે. 3 ઓવર 26. અમે 12 બોલમાં માત્ર 3 રન જોઈશી. બાર બોલમાં 3 રનની જરૂરત છે. 12 બોલમાં 3 રનની લાગે 7 ઓવરમાં બેટ્સમેન ખતમ કરીને 26 રન 3 ઓવર 26 રન. લાગે આ ઓવરમાં આપણા મેચ ખતમ થઈ જવાની છે. 12 બોલમાં 3 રનની જરૂરત. 12 બોલમાં 3 રનની જરૂરત આપણા પૂના યેરોડા. અને આઈસી નિર્ણય આવ્યો છે કે વિરારે બેટિંગ લીધી છે તો પૂના ભવાનીપેટની પેલા ફિલ્ડિંગ આવશે. પૂના ભવાનીપેટની પેલા ફિલ્ડિંગ છે અને વિરારની બેટિંગ આવી છે. બેટિંગ અને સ્ટ્રાઇકમાં અને વાઇડ બોલ. અમે 12 બોલમાં 2 રનની જરૂરત છે.
હા અને આ શાનદાર શોટ અને આ મેચ ખતમ થઈ ગયો અને આ પૂના એવડા ખતમ ફટાફટ મેચ ખતમ કરીને આ મેચ જીતી જશે અમે એક પૂના બહાર તો એક પૂના અંદર આપણા મોટી મોટી દાઢી વધારીને આવ્યા છે હનીભાઈ મોટી મોટી દાઢી વધારીને આવ્યા છે હનીભાઈ આપણા